તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. બધા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે અમે આવી ગયા હતા અંધારિયાવડ મેરડીમાં મહાયજ્ઞ, મહાપ્રસાદ અને ભવ્ય ડાકડમરૂનો પ્રોગ્રામ છે. ત્યાં અમે પહોંચી ગયા હતા. ચાલો પણ તમને દેખાડું હમણાં તે ઘડીક. તો ભાઈ અમે મેરડીમાં નીકળી ગયા છીએ જવા. આગળ તમને દેખાડું શણગાર, એનો ગેટ, મેરડીમાંની વ્યવસ્થા. જો મિત્રો, અહીંયા છે આ મંદિર, આ ભોળાનાથનું છે, પણ અહીંયા વડલો છે, ત્યાં મેરડીમાંનું મંદિર છે, અહીંયા ગેટ છે અને અહીંયા છે ભોજનશાળા. ચાલો તમને પણ દેખાડો આગળ. મિત્રો અહીંયા આવી ગયા છીએ, શણગાર છે ગેટનો, મોરલા વાળો ગેટનો શણગાર છે. હાલો તમને દેખાડો. અહીંયા છે ડાક ડમરું રાખવાનું. ભાઈ શણગાર પણ એમ કર્યો છે. જો રજવાડી ટેબલ લાવ્યા શણગારમાં. ગેટ છે, એન્ટ્રી ગેટ છે, એન્ટ્રી ગેટનો છે જગ્યા. એન્ટ્રી ગેટ છે મિત્રો, મેરડીમાં અંદર જવાનું. ચાલો હવે અંદર જઈને જોઈએ. આગળ તમને શણગાર દેખાડો અને યજ્ઞ છે, માતાજીના દર્શન પણ કરાવો. જો ભાઈ આવો કંઈક શણગાર રાખેલો છે. આ છે સેલ્ફી પોઈન્ટ, આખો ફૂલ જગ્યા રાખેલી છે સેલ્ફી પોઈન્ટ ની. તો ભાઈ ફૂલ સેલ્ફી પોઈન્ટ છે, જગ્યા બધા ફોટા પાડવાની જગ્યા રાખેલી છે, થીમ મોકલેલી છે, મેરડીમાંની થીમ છે. અહીં શ્રી ત્રિશૂળ છે, ચુંદડી છે, બધા અહીંયા ફોટા પાડે છે, બધા અલગ અલગ જગ્યાએ. મિત્ર અહીંયા છે મેરડીમાંનો જે વડલો છે, એ ટાઈપ જ થીમ ઊભી કરેલી છે, બધા ફોટા પડાવે છે. બધા મેરડીમાંનો ફોટો છે, સામે મેરડીમાંનું નામ છે, શ્રીફળ છે, એ રીતે છે. અને આ બાજુ તે છે જો આ લોકો ઉભા રહી ગયા ફોટા પડાવવા. એક બે ફોટા પાડી દો આ લોકોને, અહીંયા એક બે પાડી દો, ફોટા પાડી દો આ બધા. જો મિત્ર, આ છે મેરડીમાંનું મંદિર. હાલો પણ તમને દર્શન કરાવું. આવો શણગાર છે હાથમાં. હવે માતાજીના દર્શન કરી લેજો, તમને કરાવું. મેરડીમાં અંદરના દર્શન કરો શણગાર સાથે. મેરડીમાં અંદરનો નજારો શણગારેલો છે. તો રાતના ડાકડમરાની તૈયારી થઈ રહી છે. તો સાઉન્ડ સિસ્ટમ ચેકિંગ ને બધું તૈયાર થઈ રહ્યું છે. આની પર ભોજનશાળામાં પણ ભોજન પ્રસાદી લેવા ચાલુ થઈ ગયું છે.
રાત પડી ગઈ હતી. જો વડલા પર લાઇટિંગનો નજારો, તમે રાતના નજારા દેખાડો, લાઇટિંગ કેવું કર્યું છે ને. ચાલો જોઈએ. તો મિત્રો રાતનો જો લાઇટિંગનો નજારો આવ્યો છે સ્ટેજનો, અને બાજુમાં ભોજનશાળામાં મહાપ્રસાદ ચાલુ થઈ ગયું છે, બધા લેવાઈ મળ્યા છે. જો તો હરીનભાઈ આવી ચૂક્યા હતા સ્ટેજ ઉપર અને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો. ફૂલ પબ્લિક આવી ગયું હતું, ગળદી ફૂલ થઈ ગઈ હતી. કેમ તો બેસ વધારે તો મિત્રો રાતે મોડું થઈ ગયું, 1 વાગી ગયાની પબ્લિક છે અત્યારે. જોવો તમે, 1 વાગી ગયા હતા અત્યારે. તો તો મોડી રાતે પ્રોગ્રામ પૂરો થવા ઉપર હતો, અને રાતનો તમને ડેકોરેશનનો નજારો દેખાડું. જો તો પછી અમે ઘરે આવી ગયા હતા. ઘરેથી પછી અગાશી ઉપરથી થોડો નજારો તમને દેખાડો. જો પ્રોગ્રામ પૂરો થવા ઉપર હતો, તો પછી અમે વી આવ્યા હતા.